અમદાવાદ એરપોર્ટ પરથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે દુબઈથી દાણચોરી દ્વારા મંગાવાયેલા 16.50 કરોડના સોનાના બિસ્કિટ સાથે એક મહિલા સહિત 6 ને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ વિમાન મથકેથી દુબઈથી એમિરેટ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલ એક મહિલા મુંબઈની સપનાબેન દીપકભાઈ ઈશ્વરભાઈ, મુંબઈની ક્લિફોર્ડ એન્થોની ફોસ્ટિન, હરિયાણાના વીરેન્દ્રસિંહ કરમરસિંહ તેમજ સુલતાન જાગલાન અને અમદાવાદ એરપોર્ટ ઉપર સોનું લેવા આવેલા દિલ્હીના જયવીરસિંહ શમશેરસિંહ, કપિલ જગદેવસિંહ અને ડ્રાઈવર દિનેશ દેસાઈને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા તેઓ દુબઈથી સોનું લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે એક ટ્રીપ પેટે ₹50,000થી 1 લાખની સાથે મફત ટિકિટ તથા રહેવા જમવાની સગવડ અપાઈ હતી. તો દુબઈથી સોનું મોકલનાર દ્વારા અમદાવાદ ખાતે ડિલિવરી લેનાર શખ્સોના મોબાઈલ ઉપર દુબઈથી એક SMS કરાતો હોય જેમાં ઇન્ડિયન કરન્સીના ₹100ના દરની નોટના નંબર મોકલાયા છે અને સૂચના અપાઈ છે કે આ નંબરની નોટ લઈ આવનારને સોનાની ડિલિવરી આપી દેવી. મામલા ગોલ્ડ સ્મગલિંગના છે અને 3 પેસેન્જર્સ જે દુબઈથી એમિરેટ એરલાઇન્સમાં આવ્યા હતા એ લોકોને રિસીવ કરવાવાળા 3 માણસો બીજા હતા અને એ લોકો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ગ્રીન ચેનલનો ઉપયોગ કરી અને બહાર આવી અને એક ગાડીની અંદર આ બધા સામાનો મૂકતા હતા. એ વખતે એસઓજી ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કંઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે એટલે એ દરમિયાન એ લોકોને ચેકિંગ કરતા અને પછી રેડ કરતા એ દરમિયાન 60 કિલોગ્રામ સોનાના બિસ્કિટ મળ્યા છે જેની અત્યારે ભારતીય માર્કેટમાં એમની કિંમત 16.5 કરોડ જેટલી થાય છે અને એ સંદર્ભમાં 6 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલ છે. એમાં એક સ્ત્રી પણ છે, સપના પાટીલ, સપના વાઘેલા, અને જે મુખ્ય વ્યક્તિ છે જે આખો એને આયોજન જે આ ઓપરેશનમાં કર્યો હતો, માલ રિસીવ કરાવીને અને ડિસ્પેચ કરવાની જે કામગીરી હતી કરવાના, એ વ્યક્તિનું નામ છે ક્લિફોર્ડ એન્થોની ડિકોસ્ટા. તો અત્યાર સુધી 6 માણસોની ધરપકડ થઈ છે. આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીમાં આજ દિન સુધી સૌથી મોટો જથ્થો ઇન્ડો નેપાળ બોર્ડર પરથી ઝડપાયા બાદ અમદાવાદ એરપોર્ટ પરથી પ્રથમ વખત દાણચોરીનું આટલી માત્રામાં સોનું ઝડપાયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ.